બેફામ બન્યા છે, જેમાં અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ થઈ છે. ખનીજ માફિયાઓને અધિકારીઓની માહિતી અને તેમના લોકેશન આપતા 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકો એક વોટ્સએપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા, જેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે સરકારી કામમાં રોકાવટ અંગે ગુનો નોંધાયો છે. આરોપીઓ ખનીજ ચોરી કરતા લોકોને ભૂસ્તરશાસ્ત્રીના અધિકારીઓના લોકેશન તેમજ તેમની માહિતી વોટ્સએપ ગ્રુપ દ્વારા આપતા હતા. આ ગ્રુપમાં એડ થવા લોકો પાસેથી આ આરોપીઓ મહિને 1000થી 1500ની રકમ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ કલેક્ટર કચેરીના ગેટ પાસે ઊભા રહી તમામ માહિતી મેળવી ગ્રુપમાં મોકલતા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થયા છે. સંનિષ્ઠ પ્રયાસ પણ થાય છે, પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે. વોટ્સએપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા, તેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તથા ગ્રુપમાં એડ થવા માટે મહિને રૂપિયા 1000થી 1500 લેવાતા હતા.